सीताराम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय सीताराम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो। हर गंगे तुम्हारी जय जय हो, सोमनाथ तुम्हारी जय जय हो। सीताराम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो। सीताराम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो। नागेश्वर तुम्हारी जय जय हो, भवनाथ तुम्हारी जय जय हो। नागेश्वर तुम्हारी जय जय हो, भवनाथ तुम्हारी जय जय हो। भीड़ भंजन तुम्हारी जय जय हो, इंद्रेश्वर तुम्हारी जय जय हो। भीड़ भंजन तुम्हारी जय जय हो, इंद्रेश्वर तुम्हारी जय जय हो। सीताराम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो। सीताराम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो। सीताराम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो। सीताराम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो। सीताराम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो। सीताराम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो। राधे श्याम तुम्हारी जय जय हो, सीताराम तुम्हारी जय जय हो। राधे श्याम तुम्हारी जय जय हो, सीताराम तुम्हारी जय जय हो। सीताराम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो। सीताराम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो।
નમઃ શિવાય ઓમ 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 હર હર શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ હર હર ભોલે નમઃ શિવાય કૃષ્ણ કનૈયા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ ગણનાથ સરસ્વતી રવિશુક્રમ બૃહસ્પતિ પંચેતાન સંસ્મરે નિત્યમ વેદવાણી પ્રવર્તતે વેદવાણી પ્રવર્તતે બોલીએ શ્રી ભાગવત ભગવાન કી મૃત્યુંજય મહાદેવ કી જય નર્મદા માત કી અંબે માત કી હતપુત્રાદિતિ શક્ર પાર્ષ્ણિબ્રાહ્મણેન વિષ્ણુના મન્યુના શોકદીપ્તેન જ્વલંતી પર્યચિંતયે. સુખદેવજી મહારાજ પરીક્ષિતની પાસે છેલ્લું છઠ્ઠા સ્કંદનું છેલ્લું પ્રકરણ અર્ચન પ્રકરણ એની કથા એનો આરંભ કર્યો છે. દિતિ દુઃખી થઈ ગયા. કશ્યપને કહ્યું કે વારંવાર દેવતાઓને કારણે મારા દીકરાઓ મરે છે, એટલે એક દીકરો જોઈએ જ મારે, જાજા નથી જોતા, એક જ. કેવો જોઈએ? ઇન્દ્રને મારે એવો. કશ્યપ મુનિ મૂંઝાઈ ગયો. એનું કારણ છે દીકરા તો બધા એના જ હતા. બાપને એમ કે તારા બીજા દીકરાને મારે એવો દીકરો દે, તો એ તો શક્ય જ નથી.
એટલે કશ્યપ મુનિએ તોડ કાઢ્યો. ભલે કાંઈ વાંધો નહીં, પણ એને માટે તમારે 1 વર્ષ સુધી નિયમો પાળવા જોશે. 1 વર્ષ સુધી વ્રત કરવું જોશે. નિયમો શું પાળવાના? કે સત્ય બોલવું, નિરંતર ભગવાનનું ધ્યાન ધરવું, વ્રતમાં કોઈ ભૂલ ન પડે એની સાવધાની રાખવાની, એક વખત પહેરેલા વસ્ત્ર બીજી વાર પહેરવા નહીં. આ નિયમ છે પૂજાનો. 1 વખત પહેરેલા બીજી વાર ન પહેરવા, એટલે પછી નવા રોજ બજારમાંથી લઈ આવો. રોજ નવા જ જોઈએ ને, કારણ કે 1 વાર પહેરાઈ ગયા એટલે પૂરું. ઘણાય હોય એવા એ 1 વાર હવે બીજી વાર પહેરાય જ નહીં. ભાઈ એમ નથી કહેતા, એમ કહે છે કે 1 વખત પહેરેલા કપડાં ધોયા વગર બીજી વાર ન પહેરવા, એમ કહે. એટલે આ નિયમો ઘણા બધા બતાવ્યા. નિયમો તો ઘણા કયા, કારણ કે ખબર જ હતી વર્ષ દિવસ સુધીમાં આને પાલન કરવું. અને પછી કહ્યું કે જો વ્રતમાં ભૂલ નહીં થાય તો ઇન્દ્રને મારે એવો દીકરો થશે, જો ભૂલ થશે તો ઇન્દ્રથી મરે એવો દીકરો થશે, અથવા ઇન્દ્રનો ભાઈ થઈ જશે. 2માંથી 1. પરિણામે દિતિ સાવધાન બની વ્રતનો આરંભ કરે છે. પણ લાંબુ વ્રત છે, વર્ષ દિવસનું વ્રત છે. ઇન્દ્ર માસીબા પોતાના કલ્યાણ માટે કાર્ય કરે છે વિચારી, અને આવી ગયા સેવા કરવા કે આ ભૂલ કરે તો સારું. અને અંતે એ જ બન્યું કે 1 વખત માથાના કેસ છૂટા હતા અને એટલો થાક લાગ્યો હતો કે એમ થયું કે જરીક લંબાવું, જરીક જ. અને જે લંબાયું, જે નિંદ્રા ચડી, દિવસ અસ્ત થઈ ગયો, સાયંકાળ થઈ ગઈ અને વ્રતનો ભંગ. એક સાથે ઘણી ભૂલ. સર્વપ્રથમ ભૂલ શું આમાં કહે છે? માથાના કેસ છૂટા હતા. એ માથાના કેસ ખુલ્લા રખાય નહીં, ખાસ કરીને પૂજા કરતા હોઈએ ત્યારે. બાકી રાખ્યા રાખો, બાકી ના. પૂજા કરવા બેસો ત્યારે માથાના કેસ ખુલ્લા ન હોવા જોઈએ. અને માત્ર ને માત્ર આ કંઈ તમને જ લાગુ પડે એવું નથી, અમને લાગુ પડે. અમારે માથાના કેસ ખુલ્લા નહીં રાખવાના. એટલે તમને વળી એમ થાય કે તમારે ક્યાં ચોટલા છે? ભાઈ ચોટલા નથી, ચોટલી છે. ગાંઠ મારવી જ પડે. પૂજા કરવા બેઠા ગાંઠ મારવી જ પડે. અને માતાજીઓને કેસ ગૂંથવા જ પડે. ચોટલો વાયરા વગર પૂજન કરાય નહીં. એક સાથેની ભૂલ થઈ. ગર્ભના ઇન્દ્ર અનેક ટુકડા કરે છે. સમયે એકને બદલે 49 પુત્રનો જન્મ. આ મરુત કહેવાના. અને 49 મરુત ઇન્દ્રના ભાઈ થઈ ગયા. અને આવી રીતે અહીંયા છેલ્લું અર્ચન પ્રકરણ પરિપૂર્ણ કરી, 6થો સ્કંદ પરિપૂર્ણ કર્યો, ભગવાનના ચરણમાં અર્પણ કરી 6થું પુષ્પ, અને પ્રહલાદજીની કથામાં પ્રવેશ કરશું. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવા પરસ્મૈ નારાયણાય તે સમર્પયામિ. ભગવાનના ચરણમાં 6થું પુષ્પ અર્પણ કરી
અને હવે 7મા સ્કંધમાં પ્રવેશ કરીએ, જેનું નામ સુખદેવજી મહારાજે આપ્યું છે ઉતિ લીલા. 7મા સ્કંદનું નામ છે ઉતિ લીલા. ઉતિ શબ્દ એનો અર્થ, ઉતિ એટલે વાસના, કામના. અને કામના 3 પ્રકારની હોય. એક સદવાસના, એક અસદવાસના અને એક મિશ્ર વાસના. તો સદવાસના એટલે પ્રહલાદજી, અસદવાસના એટલે હિરણ્યકશ્યપુ, મિશ્ર વાસના સંડામર્ક એના ગુરુ. એના નિરૂપણ સુખદેવજી મહારાજે કર્યું છે. તો પ્રહલાદજીની કથામાં આપણે પ્રવેશ કરીએ એ પહેલાં ફરી એકવાર ભગવાનના ચરણમાં વંદન કરી અને પાછી આગળ વધીએ. રૂક્ષ્મણી કેલી સંયુક્તમ પીતાંબરમ સુશોભિતમ અવતિત તુલસી ગંધમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. ભગવાનના ચરણમાં નમસ્કાર કરી અને પ્રસંગમાં પ્રવેશ કરીએ. જ્યારે મરુત જન્મની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા પાસે કહેવાણી, એટલે પરીક્ષિત રાજાએ સવાલ કર્યો છે. શું આવ્યું મરુત જન્મની કથામાં? કે વારંવાર દેવતાઓ માટે થઈ અને દૈત્યોને ભગવાન મારે છે, વારંવાર. પરીક્ષિત થોડાક વિચારમાં પડ્યા. સુખદેવજી મહારાજને સવાલ કર્યો કે ગુરુ મહારાજ, સમપ્રિય સુરદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યા નવદે દ્વિષમો યથા નયાસ્યાર્થે સુરગણે સાક્ષાત નિશ્રેયસાત્મન નૈવાસુરેભ્યો વિદ્વેષો નોદ્વેગશ્ચા ગુણસ્ય હિ. સવાલ શું છે કે ગુરુ મહારાજ, આગળ તો તમે એક એવી વાત કરી હતી કે ભગવાન સમદ્રષ્ટિવાળા છે, સમાન દ્રષ્ટિ, પ્રાણી માત્ર માથે એ દયાવાળા છે, એને કોઈ દુશ્મન છે નહીં. ભગવાનનો દુશ્મન જગતમાં કોઈ છે જ નહીં. તો મને શંકા એ થઈ કે આ દેવતાઓ માટે વારંવાર દૈત્યોને જો ભગવાન મારતા હોય તો આ સમદ્રષ્ટિ ક્યાં થયા? તો વિષમ દ્રષ્ટિ થઈ. ઓલા હટું ઓલાને મારવું, અને હું કઈ ઘનેઘારી કરી, ઓલો હું ઘૂઘરું ઘડાય હોય, આને લઈને ઓને માર્યા રાખવા. એટલે સુખદેવજી મહારાજ સુંદર મજાની કથાનો પ્રારંભ કરે છે કે રાજન, એવું નથી, અહીંયા સમજવામાં ભૂલ છે નાનકડી. હવે તને આખી વાત કરું કે રાજન, આ વાત છે ને, મેં સુખદેવજી એમ કહે છે કે આ વાત મેં ક્યાંથી સાંભળી? તો કે સનત કુમારો પાસેથી. એણે મને આ વાત કરી છે. અને જે પ્રશ્ન તે મને કર્યો એવો જ પ્રશ્ન યુધિષ્ઠિર મહારાજે નારદજીને કર્યો હતો. શું કરવા? યુધિષ્ઠિર રાજાનો રાજસુ યજ્ઞ જ્યારે થતો હતો ને, ત્યારે પેલી પૂજા કોની કરવી? પ્રશ્ન કર્યો. એટલે તમામ એકી એવા જે કે છે પેલી પૂજા કૃષ્ણની કરવી. બધાય જય જય કરે
પણ એક વ્યક્તિથી સહન ન થયું. ઊભો થઈ ગયો, હાકલ મારી, બંધ થાવ, આની પૂજા કરવી? આ ગોવાળીઓ, આ ચોરી કરનારો ચોર, આ રણછોડ, આ તો મારાથી ડરીને ભાગી ગયો. અને મૈંડો ગાળો કાઢવા. ભીમસેન ગદા લઈને ઊભા થઈ ગયા. એટલે ભગવાને ઈશારો કર્યો, બેહી જા ભાઈ, અટાણે કંઈ બોલાય નહીં. એટલે ભીમસેન આમ ઈશારો કર્યો, પ્રભુ આ તો કંઈ તું નિરાત રાખ, કારણ કે મેં વચન આપ્યું છે. કોને વચન આપ્યું હતું? ફઈબાને. ગાળો કોણ કાઢે છે? શિશુપાલ. શિશુપાલ ભગવાનના ફઈબાનો દીકરો. શિશુપાલનો જ્યારે જન્મ થયો એ સમયે 4 હાથ હતા એને, શિવજીની જેમ કપાળમાં ત્રીજું નેત્ર, બેડોળ કહેવાય ને, આગળ જ આપણે વાત આવી ને. એટલે શિશુપાલના માં ગભરાઈ ગયા, આવો દીકરો મારે ને, એનો ત્યાગ કરવા તૈયાર થયા. એ સમયે આકાશવાણી થઈ કે ગભરાઓ નહીં, આનો ત્યાગ ન કરજો, રાખજો. કેમ? જેના ખોળામાં બેસાડો અને 2 હાથ ખરી જાય, નેત્ર સમાઈ જાય, સમજો એની હાથે આનું મરણ છે. શિશુપાલના માતા કાંઈ વાંધો નહીં, જેટલા મહેમાન આવે ને તમામના ખોળામાં બેહાડે, પણ આમાં કંઈ ફેર પડે નહીં. અંતે ભગવાન મામાનું કલ્યાણ કરી સાંદીપની ગુરુના આશ્રમમાં વિદ્યા ભણી, દ્વારકા નગરી વસાવી અને ફઈબાના મહેમાન થયા. પછી મુલાકાત ચાલુ થાય. કૃષ્ણને આવેલા જોયા ફઈબાએ, સાથે બીજા યાદવો હતા. એને બધાના ખોળામાં વારાફરતી શિશુપાલને બેસાડે. હવે શિશુપાલ અને ભગવાન કૃષ્ણ એ સરખી ઉંમરના હતા, આમાં એમ કહ્યું છે. પણ આકાશવાણીને યાદ કરી અને એના ખોળામાં શિશુપાલને જ્યાં બેસાડ્યા, 2 હાથ ખૈરા, નેત્ર સમાઈ ગયું ને ફઈબા કૃષ્ણના ચરણમાં પગ નમવા માંડ્યા. એટલે ભગવાન કહે છે કે ફઈબા, હા હા, મને પાપમાં ન પાડો, નમવું તો મારે જોઈએ ને, તમે કેમ નમો? એટલે ફઈબા કહે છે કે કૃષ્ણ, હું તારી ફઈ થાઉં, તું મારા ભાઈનો દીકરો છો. બેન તો ભાઈ પાસે લેણિયાત કહેવાય ને, બેન છે ભાઈ પાસે લેણિયાત કહેવાય. એટલે ભાઈ નથી તો તું અટાણે તો તું, તો હું તારી લેણિયાત છું. મારે માગવું જ કંઈક, બોલ, હું માગીશ દઈશ. પરમાત્મા મનમાં મનમાં હશે, કારણ કે એ જગત અંતર્યામી ખબર જ છે બધું. એટલે કે છે ફઈબા, એક કામ કરો, તમે માગો, પ્રેમથી માગો, મારાથી દીવા એવું હશે ને તો આપીશ. ક્યારે અનેક જગ્યાએ પરમાત્મા બંધાણા નથી, બંધાઈ જાય તો ઉપાધિના પાર ન રહે. શું કહ્યું? દેવા જેવું હશે, મારી પાસે શક્તિ હશે તો દઈશ, માગો, એની કોઈ ના નથી. ત્યારે આણે કહ્યું કે ભાઈ દેવા જેવું જ છે, છતાંય હું તને કહી દઉં કે મારા આ દીકરાનું મોત તારી હાથે છે, તારા દ્વારા આનું મરણ થશે, તો એટલું જ માગું, મારા દીકરાને તું મારજે માં. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે ફઈબા, જગતમાં જેટલા જન્મે ને તમામને મરવાનું છે. હું અહીં કંઈ કાયમ રહેવાનું નથી કે મારે જવું પડશે. હા, એક વચન આપું. શું? તો કે મારા 100 અપરાધ જ્યાં સુધી આ નહીં કરે ત્યાં સુધી નહીં મારું. જે દિવસે 100 અપરાધ પૂરા થશે એટલે વાર નહીં લાગે. ભગવાન રાહ જુએ કે આ 100 પૂરા કઈ થાય. ગણતરી ચાલુ થઈ, 1 2 3 4 5,
ગણવા તો પડે ને કે 100 થાય. મને આવડતું નથી 100 સુધી ગણતા, પણ એમ કે આ ગણતરી ચાલુ થઈ. અને જેવા 100 અપરાધ પૂરા થયા, સુદર્શન ચક્ર છૂટ્યું છે, શિશુપાલનું મસ્તક ધડથી અલગ થયું છે. ક્યાં બન્યું છે? પાંડવોના રાજસૂય યજ્ઞમાં. યજ્ઞ ચાલુ છે. પેલી પૂજા કોની કરવી એ વાત હતી. એટલે એક બાજુ યજ્ઞ ચાલુ છે અને એક બાજુ આ ઘટના બની. શિશુપાલ અને યુધિષ્ઠિરનો સંબંધ શું? એટલે હું એ જ કહેવા માંગુ, સગા માસિયાઈ. યજ્ઞ કોણ કરે છે? યુધિષ્ઠિર. સગા માસિયાઈનું મરણ યજ્ઞ ભૂમિમાં થયું છે. તો સૂતક ના લાગે? માસિયાઈ ભાઈનું સૂતક લાગે કે ના લાગે? નહીં? ધન્યવાદ છે. પણ અહીંયા બતાડે એ છે વિઘ્ન. હું હાલો સાદી ભાષામાં બોલું કે આ વિઘ્ન કહેવાય કે નહીં? અને વિઘ્ન કહેવાય કે નહીં? પણ સુખદેવજી મહારાજ એ વસ્તુ જ બતાવે છે. આપણે ખબર હોય તો આ કાંડા બાંધીએ છીએ. કોઈ પણ કર્મ ચાલુ થાય ને ત્યારે કાંડું બંધાય. તો કાંડું બાંધવાનો જે મતલબ છે, અર્થ છે એનો એ છે કે એક કાર્ય ચાલુ થઈ ગયું ને કાંડું બંધાઈ ગયું હોય અને પછી ગમે તેવું વિઘ્ન આવે તો એને નડતું નથી. એને ન નડે. આ વસ્તુ બતાડવામાં આવી છે. એટલે આ યજ્ઞ જ્યારે પૂરો થઈ ગયો, યુધિષ્ઠિરના મનમાં શંકા ગરી ગઈ. નારદજીને પકડ્યા, સવાલ આ જ કર્યો, તે મને જે કર્યો એ સવાલ એણે કર્યો. એટલે નારદજીએ યુધિષ્ઠિરને કહ્યું કે રાજન, નિંદન સ્તવ સત્કાર્ય કાર્યાર્થમ કલેવરમ પ્રધાન પરયો રાજન વિવેકિનમ કલ્પિતમ હિંસા તદ અભિમાનેન દંડપાર્યુષ્યોર્યથા વૈશ્યામ્યહમિહ ભૂતાનાં મમાહમિતિ પાર્થિવા. નારદજીએ પ્રસંગનો એક અદ્ભુત શબ્દથી પ્રારંભ કર્યો છે કે યુધિષ્ઠિર, નિંદા, સ્તુતિ, માન, અપમાન એ બધાથી ભગવાન પર છે. ભગવાનને એવું કંઈ છે જ નહીં કે નિંદા ને સ્તુતિ ને માન કાંઈ છે જ નહીં. તમામથી પર છે. ભગવાનની કથા, કૃષ્ણચંદ્ર ભગવાનની કથા આવશે આગળ, એમાં આ પ્રસંગ જરાક જુદી રીતે આવશે. માન અપમાનથી પર છે. એમાં માન અપમાનનો પ્રસંગ આવે છે. અને આગળ આપણે વાત કરી ગયા ને, પેલા ગાંધારીજીએ શ્રાપ નહોતો આપ્યો, જા યદુકુળનું નિકંદર નીકળી જાય. હસીને સ્વીકારી લીધું ભગવાને, કાંઈ વાંધો નહીં, ભલે શિરોમાન્ય. એટલે એ સુખ, દુઃખ, નિંદા, સ્તુતિ, માન, દરેક વસ્તુથી પર છે. હવે જે દરેક વસ્તુથી પર હોય એને પોતાનો કોણ ને પારકો કોણ? એને માટે તો કોઈ પારકા છે જ નહીં. યુધિષ્ઠિર મહારાજ કે મહારાજ એને પારકો નથી તો પછી આને માર્યો શું કરવા? શિશુપાલને. નારદજી કહેતો હોય એના હાટું તો મારે તને કથા કહેવી જોઈએ બીજી. કયો? તો કે તો સાંભળ. જય અને વિજય નામના બે પાર્ષદો ભગવાનના વૈકુંઠ લોકમાં
એક વખત એ બંનેના મનમાં થોડુંક અભિમાન આવ્યું. પરમાત્મા વિચાર કરે કે મારા ધામમાં રહી મારા સેવકને અભિમાન, હવે આનો રસ્તો તો કરવો જ પડે. અને લીલા ચાલુ થઈ. 4 સનત કુમારો, ઉંમર કેવડી? ખૂબ મોટી, દેખાવ કેવડો? 5 વર્ષના બાળક જેવડો. 5 જ વર્ષના બાળકો એવડો, એક જ સરખા ચારેય લાગે. આમાં સનત કોણ, સનત કુમાર કોણ, સનાતન કોણ, એ કંઈ વર્તાય નહીં. નામ ચારેયના ભલે અલગ અલગ હતા પણ એક સરખો દેખાવ. વૈકુંઠ લોકમાં ભગવાનના દર્શન કરવા આવ્યા. 7 દરવાજા પસાર કરવા પડે, 6 તો પસાર થઈ ગયા. એ 7મે દરવાજે આવ્યા તો જય ને વિજય હતા. જય ને વિજયે આડી છડી ધરી. શું ચાલ્યા આવો છો? આ વિના વસ્ત્રે તમે આવ્યા જ, વિના વસ્ત્રે ભગવાનના દર્શન કરાય? આપણને નડે શું ખબર? હા, એ વાત ઈ જ છે. કદાચ બધું જીતી લઈએ, તમામમાંથી બહાર નીકળી જઈએ, પણ એક જ વસ્તુ એવી છે ને કે એમાંથી બહાર નીકળવું બહુ કઠિન છે. એ શું છે? કીર્તિ. નામના. નામનાનું માણસને એટલી હદે ઘેલું લાગ્યું છે. બધાય મને ઓળખવા જોઈએ, બધાય મને માન આપવા જોઈએ, બધાય મારું બધાય રાખવા જોઈએ. હું ભગવાન છું તું કે તારું બધાય રાખે? પણ લીલા કરવી છે. અટકીએ ક્યાં? 7મે દરવાજે. બાકીના 6 તો સહેલાઈથી નીકળી જાય. અહીં હિટકા જ જઈ વિજય. છડી આડી ધરાણી. અને કોપાયમાન થયેલા સનત કુમારો ક્યારેય જે કોપાયમાન ન થાય, એ કોપાયમાન થયેલા સનત કુમારોએ જઈને વિજયને કહ્યું કે તમારી આ બુદ્ધિ અસુર જેવી છે, અસુર્યોને પામી જાઓ. અને જ્યાં એણે શ્રાપ આપ્યો એ જ ક્ષણે ભગવાનના પ્રગટ થયા છે. પરમાત્માને જોતા હવે તમામ ક્રોધ જેનો ઉતરી ગયો છે, ભગવાનના ચરણમાં વંદન કરીને કહે છે કે પ્રભુ માફ કરજો, તમારા ધામમાં આવી અને અમે અપરાધ કર્યો, કારણ કે ક્રોધ કર્યો ને. ત્યારે ભગવાન હસતા હસતા કહે છે સનત કુમારોને કે ના ભાઈ, અપરાધ તમે નથી કર્યો, અપરાધ મેં કર્યો છે. મારા ઘરે તમે આવ્યા છો, મારા સેવકે તમારો અપરાધ કર્યો, છડી આડી ધરી, એટલે સેવક મારો છે, એટલે મેં અપરાધ કર્યો ગણાય. કારણ કે મારા ઉંમરે તમે છો, મારા ઘરે તમે છો. કેટલી સરસ વાત કરી ભગવાન. મારા ઘરે આવ્યા, ગમે એ અપરાધ કરે પણ ઘર તો મારું ને. આપણી ઘરે કોઈ આવે ને, ગમે એ અપરાધ કરે તો વાંક આપણો એમાં પહેલાં આવે. એટલે ભગવાન એમ કે મારો વાંક છે તો પછી આપણે તો કાંઈ નથી. એટલે જય વિજય મૂંઝાઈ ગયા ઘડીક ભરતો. પછી ભગવાનના ચરણમાં વંદન કરીને કે પ્રભુ એ બધી તો ઠીક, પણ આ અસુરીઓનીનું કરવાનું શું? ભગવાન કે તો જવું જ પડશે, 7 જન્મ લેવા પડશે, કારણ કે 7મે દરવાજે શું? જય વિજય કે મહારાજ 7 જન્મ એ વ્યાજબી નહીં, ઓછું કરો. ભલે અપરાધ કર્યો અમે ક્ષમા માગીએ, સનત કુમારોની એની પણ ક્ષમા માગી, કાંઈક દયા કરો. એટલે ભગવાન કે કામ કરો, 3 તમારા 4 મારા, કારણ કે વાક તો મારો છે ને. મારા સેવક તમને મેં રાખ્યા, એ મારી ભૂલ કે મારા સેવક હતા અને અપરાધ તમે કર્યો, એટલે મારો એ વાંક. તમે 3 અવતાર લેજો, હું 4 લઈશ. હવે સનત કુમારો, આ બધું ત્યાં જ ઘટના ઘટી. સનત કુમારો ભગવાનના ચરણમાં વંદન કરીને કહે છે કે પ્રભુ જો આના 3, અમારા 3, અમે 3 વાર આવશું, કારણ કે અહીં આવીને ક્રોધ કર્યો છે, એટલે અમારું પ્રાયશ્ચિત છે આ 3 અવતારનું. એટલે જય અને વિજય. પહેલા અવતારમાં
હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ. આગળ આપણે કથા આવી કે હિરણ્યાક્ષનો નાશ કરવા વરાહ ભગવાન પ્રગટ થયા હતા. એટલે ભગવાનનો પહેલો અવતાર. હિરણ્યકશ્યપુને મારવા માટે બીજો અવતાર ભગવાને લીધો નરસિંહ. આ બંને બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ બન્યા. એ સમયે પરમાત્માનો એક જ અવતાર રામચંદ્ર સ્વરૂપે એ બેનું કલ્યાણ કર્યું. આ બંને જણા ત્રીજા જન્મમાં શિશુપાલ દંતવક્ર બન્યા. આ સમયે પણ ભગવાનનો એક જ અવતાર કૃષ્ણચંદ્ર, એને એ બેનું કલ્યાણ કર્યું. પણ સનત કુમારો રહી ગયા ને આમાં. આનું તો ચારે વાત આવી ગઈ. સનત કુમારોનો અવતાર શું? તો કે પહેલા અવતારમાં સનત કુમાર કોણ? પ્રહલાદજી. પ્રહલાદજી સનત કુમારનો અવતાર હતા. બીજા અવતારમાં વિભીક્ષણ, રાવણના ભાઈ. ત્રીજા અવતારમાં ઉદ્ધવ મહારાજ, જે ભગવાનના અંતરંગ સખા. આ સનત કુમારોના અવતાર હતા. એટલે નારદજી કહે છે કે જ્યારે હિરણ્યકશ્યપુને પરમાત્મા કલ્યાણ કરવા આવ્યા ત્યારે પ્રહલાદને કારણે આવ્યા હોય ને એવી લીલા કરી હતી. કારણ કે એ સનત કુમારનો અવતાર હતા. પ્રહલાદજી આખો દી ભગવાનનું નામ ભજન કરતા, નારાયણ 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 આખો દી 24 કલાક. યુધિષ્ઠિર રાજા કહે છે કે નારદજી, જે બાપનો દીકરો ભગવાનનું ભજન કરે તો એ બાપને મારવા ભગવાન આવે ને, એ કે સમજાણું નહીં, શું કરવા? એટલે વળી પાછા નારદજી કહે છે કે રાજન, એ યુધિષ્ઠિર, જય વિજયના ત્રણેય અવતારોની ભક્તિ ભગવાન પ્રત્યે કેવી હતી? વૈર ભાવની. ભગવાન એના દુશ્મન. એટલે હિરણ્યકશ્યપુને પણ ભગવાન દુશ્મન હતા, પ્રહલાદ ભક્ત હતો. એટલે બાપ દીકરાને ઝઘડા થયા. યુધિષ્ઠિર રાજા કે મહારાજ, આમ એક વાક્યમાં આખી કથા કાં કહી દો? આપણે કઈ ટાઈમનો વાંધો નથી. કે હરખું તો કયો, ખબર તો પડે કે બાપ દીકરાને વાંધો પડ્યો ક્યાં. ત્યારે નારદજી એક સરસ મજાના પ્રસંગનો પ્રારંભ કરે છે. એ યુધિષ્ઠિર, ભ્રાતવીર્યમ વિનિહતે હરિણામ ક્રોધમૂર્તિનામ હિરણ્યકશિપુ રાજન પર્યતપ્યાદૃષા શુચા. આહ ચેદરુષા પૂર્ણ સંદષ્ટ દશનં છદઃ કપોજ્વલદ્ભ્યામ ચક્ષુર્ભ્યામ નિરીક્ષ્યમ ધૂમ્રમંબરમ. એક અદ્ભુત વાત કહી છે. હિરણ્યકશ્યપુની ભગવાન પ્રત્યે વેર ભક્તિ હતી. અને પ્રારંભ ક્યાંથી થયો આ વેરનો? તો કે વરાહ સ્વરૂપે ભગવાને જ્યારે હિરણ્યાક્ષને માર્યા, એટલે હિરણ્યાક્ષના જે પત્ની છે, બાળકો છે, હિરણ્યકશ્યપુના સગા ભાઈ હતા. એટલે પરિવાર, એના પત્ની, હિરણ્યકશ્યપુના પત્ની, બધા રુદન કરવા માંડ્યા, રડવા માંડ્યા કે ભાઈ આનું મરણ થયું, મરણ થયું, મરણ થયું. હવે બધા રુદન કરે છે, એક હિરણ્યકશ્યપુ સિવાય. એ બધા રુદન કરે છે. એટલે હિરણ્યકશ્યપુ બધાને સાંત્વના આપે છે. શું કહે છે કે દી, હે પુત્રવધુ, શાંત થાવ. મારો ભાઈ રણ મેદાનમાં વીર ગતિએ યુદ્ધ લડીને વીર ગતિએ પામ્યો છે. જો તમે રડશો તો એની નરકની ગતિ થશે. મરણની પછવાડે રડાય નહીં.
કોઈનું પણ મરણ થયું હોય આપણે ઈચ્છતા હોય કે એની જો ગતિ થાય, હા દુઃખ છે હું ના નથી પાડતો, રડવું આવે એની હું ના નથી પાડતો, પાણીના પડે એની ના નથી પાડતો, પણ ઓલા પોક મૂકી મૂકીને જે રડે જ ને એના સંદર્ભમાં બોલ્યો આવું ન કરો. કારણ કે જો એવું કરશો ને તો એની ગતિ થતી હશે તો અટકી જશે. એમ હિરણ્યકશ્યપુ કહે છે. વિચારો આ કેટલો જ્ઞાની, અને ખરેખર જ્ઞાની હતો હિરણ્યકશ્યપ. શું કહે છે? મૃત વ્યક્તિની પછવાડે રુદન ન કરવું, કારણ કે એની ગતિ ન થાય. જો તમે શાંતિ રાખશો તો એની ગતિ થશે. ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે, કોઈ પણ જીવનું મરણ થાય એટલે અમુક સમય સુધી એ જીવ એટલામાં ને એટલામાં ઘૂમરા મારે, અને એ સમયે જો આ મરણ આ રુદન એ જુએ તો એની વાસના અહીંયા રહી જાય, અને વાસના રહી જાય એટલે અવગતિ થાય. એટલા માટે ના પાડી છે કે કંટ્રોલ કરો પોતાની જાતની માથે. જે થયું એ રડવાથી તો કંઈ પાછું વળવાનું નથી. આ હિરણ્યકશ્યપુનું જ્ઞાન કેવું હતું? જો આટલું સુંદર મજાની વાત સંભળાવ્યા પછી આ ગરુડ પુરાણની કથા હિરણ્યકશ્યપુ ન્યા કહે છે એની પત્નીને ભાઈના પત્નીને બધાને. આટલું સરસ જ્ઞાન આપ્યા પછી હિરણ્યકશ્યપુએ કર્યું શું? તમામને સાંત્વના આપી, ભાઈની ઉત્તર ક્રિયાઓ વગેરે પરિપૂર્ણ કરી, અને પછી બધાને કહે છે કે તમે આ રાજ્યમાં રહેજો, હું તપ કરવા જાઉં. કેમ? તો કે મારા ભાઈને જેણે માર્યો છે ને એને મારે મારવો છે, એટલે એને મારવા માટે તપ કરવા જાઉં. આ જ્ઞાની હમણાં થોડીક વાર પહેલા કેવો જ્ઞાની હતો. આ હિરણ્યકશ્યપુની દશા કેના જેવી છે ખબર છે? પોથી મહિલા રીંગણા જેવી. પોથી મહિલા રીંગણા કઈ? એક મારા જેવા ગોર બાપા હતા. મારા જેવું કેવું પડે? અટાણ સુધી તમારી વાત કરી, તમને એમ થાય કે અમને જ કીધા રાખે, પોતાને કંઈ કહેતો નથી. એટલે એક ગોર બાપા હતા મારા જેવા. એને કંઈક એવો પ્રસંગ ઊભો થયો કે મારું આ કાર્ય સિદ્ધ થાય એને માટે મારે શું કરવું. એટલે એણે માનતા માની કે જ્યાં સુધી મારું કાર્ય પરિપૂર્ણ ન થાય, સિદ્ધ ન થાય, ત્યાં સુધી લાડવા નહીં ખાઉં. બ્રાહ્મણોને લાડવા જ વાલા હોય ને, આપણને બધાને કાકા રોજ લાડવા જ ખવડાવે. અને હકીકત છે, તમે બ્રાહ્મણોને ગમે એટલી બીજી વસ્તુ આપશો પણ જો જ્યાં સુધી લાડવો નહીં આપો ત્યાં સુધી રાજી નહીં થાય. એટલે અને માનતા જ્યારે માનવી હોય તો આપણી વાલામાં વાલી વસ્તુ એની મનાય ને. એટલે બાધા લઈ લીધી કે હું લાડવા નહીં ખાઉં. માનતા માનતા તો મનાઈ ગઈ, બાધા લેતા તો લેવાઈ ગઈ, પણ ભાદરવો મહિનો આવ્યો બરાબર, યજમાને ત્યાંથી જમવાના નોતરા ચાલુ થયા. એને તો બાધા હતી પણ બીજા તો કોઈને બાધા ન હોય, લાડવા તો બનાવવા જ પડે. એ સમય એવું હતું કે જે બ્રાહ્મણ હોય એ પોતાનું રસોઈ અને ઘરધણીની રસોઈ બંનેની રસોઈ બનાવે. એટલે આને રસોઈ બનાવવાની રહીએ, લાડવા ને દાળ ભાત ને શાક ને હવે બનાવવા તો પોતાની હાથે. અને એમાં એક બહુ ભાવુક યજમાન હશે અને ભાઈ ઘરનું ઘી હશે,
મસાલા આપ્યા, ખસખસ ને એલાયચી અને લાડવા બનાવ્યા આણીએ, અને ઘી એને તો ક્યાં પોતાના ઘરનું વાપરવું હતું, આજ તો પાર્કે એવું ભાણે એમાં હું, અને હારી પટ ઘી નાખીને ભાઈ લાડવા બનાવ્યા ને એલચી નાખીને ખસખસ છાંટીને આ હા હા, અને એ ઘરનું ઘી અને શું સોળમ છૂટી. હા વાંધો શું કરી તો પ્રસંગે હોય ને ભાઈ. હવે અદા મૂંઝાણા કે મેં બનાવ્યા, આટલી મહેનત કરી, આટલું ઘી નાખ્યું, ઘીથી લથપથ હો, અને હવે હું જ ન ખાઉં એ તો સારું હાલે કેમ? એટલે બાધા રે બાધા તું મારી માં, આ લાડુમાંથી ઉતરી અને શાકમાં જા. બાધાને લાડુમાંથી શાકમાં નાખી દીધી, અને જેવી બાધાને શાકમાં નાખી અને પોતાની જે થાળી હતી એમાં 5 લાડવા પહેલા જ લઈ લીધા. કારણ કે પાર્કે ઘેરે ખાવું જ ને, નકામો હું લોભ કરવો. અને મૈડા ઉલારવા, 3 તો ખાઈ ગયા હો, પણ 3 લાડવા ખાધા ને એમ થયું કે એકલું મીઠું 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 લાગે. આ થોડુંક શાક છે ને એટલું સરસ વઘાર્યું હતું, શું મસાલા હતા એમાં, તજ ને લવિંગ ને તમાલપત્ર ને આ હા હા હા, પૂરતું તેલ નાખ્યું તો ભાઈ, ધ્યાન કયું એમાં હતું. થોડુંક શાક આની અરે ખાઉં તો હજી 5 લાડવા બીજા ખવાઈ જાય, એટલે તરત કીધું કે બાધા રે બાધા તું મારી માં, શાકમાંથી ઉતર દાળમાં જા. ગઈ દાળમાં, અને જેવી દાળમાં નાખી એ શાકનો વાટકો લઈ ઓરો મૈડા આરોગવા. 2 લાડવા બીજા ખાઈ ગયા. પછી શાક થોડુંક તીખું બની ગયું હશે, પોતે જ બનાવ્યું તો મસાલા હમટા હોય, તજ લવિંગ આદુ તમાલપત્ર જાયફળ જાવિંત્રી ઘણાય હોય ને મસાલા, માતાજીઓ નાખતા, મને અમુકના નામ ના આવડે. તો 2 લાડવા બીજા ખાઈ ગયા. શાક ખાવા માંડ્યા, પણ શાકમાં થોડીક તીખાશ હતી. સાથે સાથે એને એમ થયું કે હવે જો દાળ પીવાય ને ઘૂંટડે, આ બધું લુખું લુખું થઈ ગયું ને, લાડવા ને શાક લુખું, આમાં કંઈક પીવાય તો હજી વાંધો નથી, એટલે 5 બીજા લઈ લીધા. હવે શું કરવું? ભળી પાછા કહે છે કે હે બાધા રે બાધા તું મારી માં, આ દાળમાંથી ઉતર પાતળમાં જા. પાતર ક્યાં ખાવાની હોય? એટલે આ હિરણ્યકશ્યપુનું અમારા જેવું થયું, એક પછી એક પોથી માયલા રીંગણા. ગોરબાપા શું કે બીજા બધાને ખબર છે, કોઈ પણ નિયમ લ્યો તો તોડવો નહીં. માનતા નિયમ કહેવાય ને, પણ અમને વાંધો નહીં કે અમે બાધા મૂકીએ, અમને બધું આવડે, એટલા પોથી માયલા રીંગણા. પણ હિરણ્યકશ્યપુ તપશ્ચર્ય કરવા માટે તૈયાર થયા. કયાધુ વિચારમાં પડ્યા કે આ જાય ભલે, પણ આનો કંઈક રસ્તો કરવો જરૂરી છે. એટલે હળવેકથી પૂછ્યું કેટલો સમય લાગશે એને તપશ્ચર્યામાં? એટલે હિરણ્યકશ્યપુ ભાઈ કાંઈ નક્કી નહીં, જ્યાં સુધી
ભગવાન પ્રસન્ન ન થાય ત્યાં સુધી તો રોકાવું જ પડે. કહ્યા હતું કે સારું, પણ તપશ્ચર્યા સરખી કરજો. મોઢેથી બોલે જુદું, મનમાં જુદું છે. મનમાં ભગવાનને એમ કહે છે કે જગતના નાથ, આ તારી તપશ્ચર્યા કરવા આવે છે, આની ગતિ થાય એવું કંઈક કરજે. અને પરમાત્માની લીલા ચાલુ થઈ. હિરણ્યકશ્યપુ મંદરાચલ પર્વતની માથે તપશ્ચર્યા કરવા આવ્યા. અહીંયા બેસવું છે એટલે જ્યાં બેસવાની જગ્યા હતી વાળી ચોળી સાફ સૂફ કરી અને બેઠો. અને હજી તો પલોઠી વાળી. એ જ સમયે એક પોપટ ઝાડવાની ડાળીમાંથી આવીને બેસી ગયા અને પોપટ બોલવા માંડ્યા, નારાયણ નારાયણ. આની કમાન છટક્યો. આને તો અપસુકન થયા, કારણ કે નારાયણ તેનો દુશ્મન હતો ને. આ તો અપસુકન થાય. એટલે પોપટને ઉડાડવાની મહેનત કરી. પોપટ ઉડી ગયા, પણ હવે આનું મન ન માન્યું કે નારાયણ નારાયણ બોલ્યો, હવે આજ નહીં, આ મુહૂર્ત સારું નથી, બીજું મુહૂર્ત કાઢશું પાછું. ઘેરે પાછું આવ્યું. કયા તું સમજી ગયા કે નક્કી કંઈક થયું છે. પણ અભિમાની માણસને તો સીધે સીધું ડાયરેક્ટ તો કંઈ પૂછાય નહીં ને. જો સીધે સીધું પૂછવામાં આવે તો ભડકું ભરે. બહુ સમજોતા કયા. હિરણ્યકશ્યપુ આવ્યા એટલે એકદમ સમા જાય છે. બેસવાના આસન આપે છે, પાણી પાયું, હાથમાં વીંઝણો લીધો. આ ધન્યવાદ છે માતાજીઓને. ખરેખર અમુક આવડત છે ને આ ભગવાને એટલી સરસ આપીશ, કયા સમયે કેમ વર્તન કરવું. પંખો નાખવા માંડ્યા. એટલે હિરણ્યકશ્યપુ કે પણ આટલી બધી સેવા? તો કે ના, મને આટલું હોય કે તમે મહેનત કરીને અહીંથી ન્યા ગયા, ત્યાંથી પાછા આવ્યા અને આટલી વારમાં ભગવાન પ્રસન્ન થઈ ગયા અને વરદાન મેળ, એટલે તમને શ્રમ પડ્યો હોય ને એટલા મહેનત કરું. સીધું નથી પૂછ્યું કે પાછો હું કરવા આવ્યો. એટલે હિરણ્યકશ્યપુ કે પણ મેં તપ નથી કર્યું. હું માનું નહીં. તમે તો જાઓ અને તપ કર્યા વગર પાછા હું માનવું જ નહીં. તમે જાઓ એટલે કોઈ દી કામ અધૂરું રહે જ નહીં. જો આવડત છે આ, કારણ જાણવું છે. એટલે હિરણ્યકશ્યપુ કે દેવી નથી, ખરેખર મેં તપ નથી કર્યું. તો બને નહીં. ના ના, સાચું કહું. કેમ કેમ નથી કર્યું? અપસુકન થયા. અપસુકન તમને અપસુકન થાય? હા થયા ને. એ અપસુકન વળી કેવા પ્રકારના હતા? તો કે કાંઈ નહીં ભાઈ, હું હજી તો બેઠો ને પલાઠી વાળીને, ત્યાં એક પોપટ આવ્યું અને જ્યાં હું તપ ચાલુ કરું ત્યાં તો મારા દુશ્મનનું નામ માંડ્યો લેવા, નારાયણ નારાયણ. કયા તું વિચાર સમજી ગયા કે આજ દી સુધી તો નામ લીધું નથી, અટાણે 2 વાર તો લીધું ને. એટલે કયા તું એ ચાલુ કર્યું હળવે હળવે. અરે પોપટ કઈ નામ લે? હા હા લીધું. શું લીધું? નારાયણ નારાયણ. તમારી સમજવામાં કંઈક ફેર હશે, કાંઈક ફેર હશે. પોપટ આવું હા બોલ્યો ને. શું બોલ્યો? નારાયણ નારાયણ. એમ કહેવાય છે 108 વાર કયા જોઈ હિરણ્યકશ્યપુ પાસે નામ લેવડાવ્યું. 108 વાર. જો આનું નામ નારી શક્તિ. નારી નારાયણી કહેવાણી છે આપણા શાસ્ત્રમાં. નારી નારાયણીનું સ્વરૂપ છે. અને જો એ નારી નારાયણી બને ને તો પોતાના પરિવારનું નહીં, પેઢીઓનું કલ્યાણ કરી નાખે. એ એના હાથમાં જ છે બધું. એટલે કયાધું 108 વખત નામ લેવડાવ્યું અને હવે હાશ થઈ. હવે આ તપ કરવા જાય તો વાંધો નહીં. એટલે પગે લાગીને કે મહારાજ, પાણી પીવડાવી દીધું, હવે તમે પાછા જાઓ.
આપણે નથી કરતા, ઘણી વાર અપશુકન થાય, પાછા ફરીને જરાક બેસી જાય ને, એટલે આ પાછો બેસી ગયો હતો. જાઓ જાવ કે હવે અપશુકન નહીં થાય, જાઓ. અને હિરણ્યકશ્યપુ આખર ઉપડ્યા છે, તપ ચાલુ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજી પાસેથી વરદાન માગ્યું, ન દિવસે મરું, ન રાત્રે મરું, ના ઘરમાં મરું, ના બહાર મરું, ક્યાંય મરું નહીં. માણસથી ન મરું, પશુથી ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. વધારે કંઈ બોલે પેલા બ્રહ્માજી ભાગી ગયા, કારણ કે આ જાજુ માગશે પછી મારે ઉપાધિ થઈ પડે. સીધા બ્રહ્માજી નારાયણ પાસે, ઓલા દુષ્ટને મેં વરદાન આપ્યું છે ને આવું આપ્યું છે, આમાં કંઈક રસ્તો કરજો. ભગવાન કે પણ તમે વરદાન આપતા પહેલાં વિચાર તો કરવો જોઈએ ને. બાકી શું કરું મહારાજ, તપ કર્યું તો દેવું તો પડે. ઠીક છે ચાલો જાઓ. આ બાજુ હિરણ્યકશ્યપુ પાછા આવ્યા છે. 4 દીકરા છે. સૌથી નાના પ્રહલાદજી છે, જે સનત કુમારોનો અવતાર છે. હિરણ્યકશ્યપુએ પોતાના રાજ્યમાં ઢંઢેરો પીટાવી દીધો. કોઈએ મારા દુશ્મનનું નામ લેવાનું નથી, અને જે મારા દુશ્મનનું નામ લેશે ને એને ફાંસીને માચડે ચડાવી દઈશ. એટલે નામ બંધ. પ્રહલાદજીએ પણ બધી ખબર હતી, પણ એ તો ભક્ત હતા, એટલે જાહેરમાં નહીં, ખાનગીમાં એકલા હોય ને ત્યાં નારાયણનું નામ લે, નારાયણ નારાયણ, એકલા હોય ત્યારે, જાહેરમાં નહીં. પણ હવે પ્રહલાદજીને પાઠશાળામાં મૂકવાનો સમય આવ્યો છે. ગુરુ શુક્રાચાર્ય હાજર નથી. એના 2 દીકરા શંડ આમર્ક, એકનું નામ શંડ ને એકનું નામ આમર્ક, એને બોલાવ્યા. પ્રહલાદજીને સોંપ્યા. કહ્યું કે મારા પછી રાજગાદીનો વારસદાર આ છે, એટલે આને દૈત્ય શાસ્ત્ર ભણાવો. જો વેદ ઉપનિષદ નહીં, દૈત્ય શાસ્ત્ર. સંડામર્ક કે મારા જેવું તમે કહેશો ને એવું જ થશે. એને લઈ જાય છે, અને હવે પાઠશાળામાં દૈત્ય શાસ્ત્ર ભણવા આવ્યા. ચાલુ થયું. સંડામર્કને એમ થયું કે પ્રહલાદજી બરાબર ભણે છે. 2 વખત પરીક્ષા કરી લીધી, અને પરીક્ષા કર્યા પછી એને ખાતરી થઈ કે ના, દૈત્ય શાસ્ત્ર બરાબર ભણ્યા છે. એટલે સંડામર્કે વિચાર કર્યો કે આને હિરણ્યકશ્યપુ પાસે લઈ જાય તો એ રાજી થાય, થોડીક દક્ષિણા વધારે આપે ને. અમને તો એમ જ હોય ને, યજમાન રાજી થાય તો સારી દક્ષિણા મળે. હવે બંને જણા પ્રહલાદજીને લઈને આવ્યા છે, અને જ્યાં એ આવ્યા છે, હિરણ્યકશ્યપુએ પ્રહલાદજીને ખોળામાં લીધા છે. અતિ વાલા પુત્ર હતા. પૂછ્યું, બેટા પાઠશાળામાં મજા આવે? બહુ મજા આવે. પાઠશાળામાં ગુરુદેવ જે ભણાવે છે એમાં મજા આવે? તો કે એમાંય મજા આવે. તો તમને એમાંથી શું ગમ્યું? જો પ્રશ્ન સમજજો. આણે એ નથી પૂછ્યું કે ગુરુદેવે શું ભણાવ્યું, અને પૂછ્યું એ તમને શું ગમ્યું. પ્રહલાદજી વિચારમાં પડ્યા. પિતાજી મને શું ગમ્યું એ પૂછો, તો કે તને શું ગમ્યું એ કે. સાચે સાચું કે સાચું જ બોલવાનું હોય ને. હિરણ્યકશ્યપુને ગર્વ થયો કે મારો દીકરો સાચું બોલવા તૈયાર થયો છે. તો પ્રહલાદજી કે સાંભળી લે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય
સખ્યાત્મનિવેદનમ. નવધા ભક્તિ પ્રહલાદજીએ વાત કરી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણો પાદસેવન. હે પિતા, આત્માનું જો કલ્યાણ કરવું હોય ને તો નવધા ભક્તિ એ સ્વીકારી લેવી જોઈએ. અને પ્રહલાદજી કે છે તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુદ્ધિ નધી યા મસદ્ગ્રહાત. હે પિતા, જગતનો સાધુ પુરુષ એ છે કે જે ભગવાનને શરણે જાય. અને જ્યાં પ્રહલાદના મોઢામાંથી દુશ્મનના નામ વખાણ સાંભળ્યા અને ભયંકર કૃપાયમાન હિરણ્યકશ્યપુ પ્રહલાદનો ઉપાડીને ખોરામાંથી ઘા કર્યો. એ જેવો ઘા થયો ને, બી કોને લાગી? બેને સંડામરકા આવ્યા હતા ને લઈને લાલચથી દક્ષિણા. આ દક્ષિણાને બદલે પાછું ઉલટું પડ્યું. એટલે હિરણ્યકશ્યપુ કાંઈ બોલે એ પેલા સંડામર કે છે રાજન જાળવજો. કેમ ભાઈ? તો કે ન મત પ્રણિતમ ન પર પ્રણિતમ. આ તારો દીકરો જી બોલ્યો ને એ અમે નથી ભણાવ્યું. ન મત પ્રણિતમ, અમે આ ભણાવ્યું જ નથી. ન પર પ્રણિતમ, ન્યા બીજું કોઈ છે ને કે બીજું આને ભણાવે. આ તો એના મનથી બોલે છે. એટલે હિરણ્યકશ્યપુએ પ્રહલાદજીને પૂછ્યું કે આ બોયલા એ સાચું છે? હા પિતાજી, એણે નથી ભણાવ્યું. અને હાસ થયો બેયને, કારણ કે આવરી જો ના પાડત કે ના ના એણે ભણાવ્યું, હાસકારો થયો. પ્રહલાદજી એને મારવા માટે હિરણ્યકશ્યપુએ જેવી તૈયારી કરી એટલે સંડામર્ક અટકાવે. જારોભાઈ, કેમ? બાળક છે, ભલે ભૂલ કરી, તું ચિંતા કરમાં, અમે આને લઈ જાશું અને સારી રીતે સમજાવશું. ભલે લઈ જાઓ, પણ જોજો બીજી વખત આ ભૂલ કરશે ને તો તમારો એ નાશ હું કરી દઈશ. કાંઈ વાંધો નહીં. લઈ આવ્યા પાઠશાળામાં. હવે પ્રહલાદજી એનું ધ્યાન રાખવાનું આને ચાલુ કર્યું. પ્રહલાદજી સમજાય છે કે ગુરુદેવને એમ થાય કે ભણાવે છે ભણવું, એટલે બહુ શાંતિથી ભણવા માંડ્યા. એમાં એક ઘટના ઘટી. એક દિવસે બાજુમાં થોડેક દૂર એવું કંઈક કામ આવી પડ્યું. એટલે સંડામર્ક પ્રહલાદજીને અને બાકીના બાળકોને લેસન આપ્યું કે તમે આ લેસન કરતા થાવ, અમે બેનને કામ પતાવવા જઈએ છીએ, અમને સમય લાગશે, અહીં શાંતિથી ભણજો. કે હા. અને ગયા. ગુરુદેવનો વાહો દેખાણો. પ્રહલાદજીએ પાટી મૂકી નીચે. ઓલા બાળકો કે ભાઈ કેમ? તો કે તમે મૂકી દો ભાઈ. બધાએ પાટી મૂકી. કેમ ભાઈ, શું કરવાનું? તો કે આ ગુરુદેવ જે ભણાવે જ ને એમાં આપણું કલ્યાણ નથી. કલ્યાણ કરવું હોય ને તો હું ભણાવું એ ભણો. પણ કેમ? તો કે ભગવાનનું નામ છે ને કલ્યાણ કરે. એટલે પેલા બાળકો પૂછે પ્રહલાદજીને કે ભાઈ વાત ચાલો માનીએ, પણ તો તમને આ બધી ખબર ક્યાંથી પડી? કેમ ખબર પડી? તમને કોણ ભણાવી ગયું? એટલે પ્રહલાદજી કહે છે કે મને નારદજી ભણાવી ગયા. સત્ય હતી વાત. શું કરવા? કે કયાધુના ઉદરમાં પ્રહલાદજી હતા. ઇન્દ્ર કયાધુને મારવા તૈયાર થયા. નારદજીને અટકાવ્યા. કયાધુને પોતાના આશ્રમમાં રાખ્યા અને નવધા ભક્તિના પાઠ નારદજીએ કયાધુને ભણાવ્યા. બાળક પેટમાં છે, ઉદરમાં. ભણાવ્યા કયાધુને. ભણ્યું કોણ? પ્રહલાદજી. મારા ગુરુ નારદજી. આપણે આગળ વાત કરી ને, 4 જ ચેલા બનાવ્યા નારદજી, એમાં આ બીજા.
એટલે આમ તો ચોથા, વેદવ્યાસ ને વાલ્મીકીને તો વેલા બનાવી લીધા હતા, ચોથા. તો બાળકો કે તો અમને કંઈ વાંધો નથી. એટલે નવધા ભક્તિનું પાઠ મીંડા ભણાવવા પ્રહલાદજી, અને કહે છે કે બોલો, હું બોલાવું એમ બોલતા જાઓ. શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ભજમન નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ પ્રહલાદજી નામ લેવડાવવા માંડી ગયા છે. તમામ બાળકો નામ લેવા માંડ્યા છે. તાળીઓના ગડગડાટ થવા માંડ્યા છે. નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હે વિષ્ણુ નારાયણ 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 વિષ્ણુ નારાયણ 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 હે લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હે વિમન નારાયણ 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 અવાજ આશ્રમની બહાર નીકળવા માંડ્યો છે. ધીમે 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 સંડામર્કને કાને પડ્યો છે. દોડતા સંડામર્ક આવ્યા છે, અને જેવા આશ્રમમાં આવ્યા અને આની સામે જોયું અને એ ચાલુ થઈ ગયા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા હે ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા સંડામર્ક જે દુશ્મન માનતા હતા ભગવાનને, એ પણ નાચવા માંડ્યા, ગાવા માંડ્યા, તાળીઓ પાડવા માંડ્યા, અવાજ માંડો ફેલાવા. આ તો ભગવાનનું ભજન છે. જે ફેલાણો ક્યાં ગયો? હિરણ્યાક્ષરના મેલમાં, હિરણ્યકશ્યપુના. હિરણ્યકશ્યપુ દૂતોને મોકલે, જાઓ જે નામ લેતું હોય એને પકડીને લઈ આવો, મારી નાખવા. એટલે ત્યાંથી માંડ્યા આવવા, અને જેટલા આવે અહીંયા આવે, આ દ્રશ્ય જુએ, એને પકડવા જાય, અને જેવો સ્પર્શ કરે એ ભેગા. શ્રી ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજમન ગોવિંદ ગોવિંદ ગોપાલા હે ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી
લાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા જેટલા લોકો અહીંયા આવે અને કોઈને પણ સ્પર્શ કરે એટલે ભેગા નાચવા માંડે. હિરણ્યા કશ્યપુ જેટલાને મોકલે અહીં તો આવે પણ પાછો એ કંઈ જાય નહીં, કારણ કે આ એક જ ધામ એવું છે કે ન્યા ગયા પછી પાછું આવવાનું નથી. હવે આને ક્રોધ ચડ્યો, ભયંકર ક્રોધ ચડ્યો કે આ મોકલું પાછા કેમ નથી આવતા અને આ નામ બંધ કેમ નથી થતા. અને અંતે ખુદ હિરણ્યકશ્યપુ હાથમાં તલવાર લઈ દોટ મૂકી અહીંયા આવ્યા. આ દ્રશ્ય જોયું, તમામ લોકો નાચી રહેલા છે, તમામ ગાઈ રહેલા છે, તાળીઓનો ગડગડાટ થઈ રહેલો છે, પરમાત્માનું નામ લેવાઈ રહેલું છે. શ્રીમન્નારાયણના ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 હે શ્રીમન નારાયણ 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 અને આ દ્રશ્ય જ્યાં હિરણ્યકશ્યપુએ જોયું, અહીંયા આવીને આ દ્રશ્ય જ્યાં જોયું અને એક ક્ષણ હિરણ્યકશ્યપુથી એ બોલાઈ ગયું કે વાહ, મજા આવી ગઈ. એક જ ક્ષણ, કારણ કે વેરભાવની ભક્તિ હતી, પણ ભગવાનના નામની શક્તિ કેટલી વિચાર કરો. દુષ્ટ દૈત્ય એક ક્ષણ એને થઈ ગયું કે વાહ, આનંદ આવ્યો, પણ ભક્તિ તો વેરભાવની હતી. એટલે ત્રાળ પાડી પ્રહલાદજીને પકડ્યા. તમે એમ કહો એ જેટલા આવતા હતા ને બધાને અડતા હતા, બધા જોડાઈ ગયા હતા, આ કા ન જોડાણો? કરંટ આવતો હોય બધાને, તો આને કરંટ કેમ ના આવ્યું? બાકી તો બધા એમાં માંડ્યા હતા નાચવા ને ગાવા. આને કરંટ ન લાગ્યો કેમ? ઉડી ગયેલો બલ્બ હતો એ. ઉડી ગયેલા બલ્બમાં કરંટ ના આવે. અને સમય જાજો લીધો છે, બહુ ટૂંકમાં આપણે ચાલો વાંધો નહીં. તો પ્રહલાદજીને મારવા માટે આજ્ઞા કરી. પર્વતોમાંથી ફેંકવામાં આવ્યા, સમુદ્રમાં ફેંકવામાં આવ્યા, સર્પો પાસે મૂકવામાં આવ્યા, અરે હાથીઓના પાસે મૂકવામાં આવ્યા, પણ આનો વાળ વાંકો થયો નહીં. ત્યારે હિરણ્યકશ્યપુ મૂંઝાણા કે આને મારવો કેમ? એટલે એના બેન હોલિકા એ આવ્યા. ભાઈ તું રહેવા દે. કેમ? તો કે આને મારવો જ છે ને, મને દે, હું મારી નાખું. કેવી રીતે બેન, કેવી રીતે મારીશ? તો કે મને વરદાન છે, જો આ ચૂંદડી ઓઢી અને હું બેસું, જે જીવને મારા ખોળામાં લઉં, ફરતા લાકડા ગોઠવી અને આગ લગાડવામાં આવે તો મારો વાળ વાંકો ન થાય, ખોરામાં હોય ને એનું પૂરું થઈ જાય. એટલે હિરણ્યકશ્યપુ કે બેન મને શંકા તો છે, પણ તું એ અજમાવી લે ને, ખબર પડી જાય ને, અજમાવ. હોલિકા તો બેઠા, ચૂંદડી ઓઢી માસે, પ્રહલાદજી ખોળામાં, ફરતો લાકડાનો ગંજ ખડકો અને આગ મૂકવામાં આવી. એ આગ જ્યાં મૂકવામાં આવી તો આ તો ફૈબાના ખોળામાં બેઠા બેઠા ચાલુ કર્યું, શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ફઈબાના ખોળામાં બેઠા બેઠા નારાયણ 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 જ્યાં ચાલુ કર્યું, ભયંકર આગ પકડાઈ ગઈ છે. અને કેવો પવનનો વંટોળિયો જે આવ્યો, એ ફઈબાની ચુંદડી ઉડીને ક્યાં ગઈ અને પત્તો ન લાગ્યો. ફઈબા ભસ્મીભૂત, પ્રહલાદજી એમ કેમ બાર. આ હોલિકા તે દિવસે ચાલુ થયું, ફાગણ મહિનામાં આપણે જે કરીએ ને. હવે હિરણ્યકશ્યપુને વિચાર થઈ પડ્યો, હોય ન હોય આની રક્ષા મારો દુશ્મન કરે છે. એટલે હિરણ્યકશ્યપુએ પૂછ્યું પ્રહલાદને, તને બચાવે જ કોણ? તો કે આખા જગતને બચાવે છે, પણ મને તો ક્યાંય દેખાતો નથી. ક્યાં છે એ તારો વિષ્ણુ? છે ક્યાં? મારી હામો કેમ નથી આવતો? એ આવે તો હમણાં ખબર પાડી દઉં. બતાવો ક્યાં છે? તને ખબર છે ક્યાં છે? તો કે હા, મને તો ખબર જ છે. ક્યાં છે? તો કે તો સાંભળ. ચલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વતમસ્તકે, જ્વાલમાલા કુલે વિષ્ણુ, વિષ્ણુમયમ ઇદમ જગત. તમે એમ પૂછો ક્યાં છે? અરે એ તો ચારે બાજુ છે, તમામ રજે રજમાં, કણે કણમાં, જળમાં, ચેતનમાં, તમામ જગ્યાએ છે. અને હે પિતા, છેલ્લે પ્રહલાદ કહે છે કે મારામાં તો છે, પણ તારામાં એ બેઠો જ. તને તો તું આ બોલ જ, નકર તું બોલી ના આગળ. ધ્રુવજીએ કહ્યું ને, યોન ચિંત્ય, પ્રભુ આપણામાં આવે તો બોલી શકીએ. તારામાં એ જ, પણ આ તો ઉડી ગયેલો બલ્બ હતો એટલે કોપાયમાન થઈ ગયો. આ થાંભલામાં છે, હા એમાં છે. હિરણ્યકશ્યપુને થયું કે મારાથી ડરીને હંતાણો લાગે છે થાંભલામાં, આજ ખબર પાડી જ દેવી છે. વજ્ર સમાન મુઠ્ઠીવાળી. અને હિરણ્યકશ્યપુએ થાંભલામાં પ્રહાર કર્યો. અને જેવો પ્રહાર થયો, એક ભયંકર કડાકો થાય છે. સ્તંભના બે વિભાગ પ્રગટ થાય છે. ન મૃગમ ન માનુષમ સ્વરૂપ પ્રગટ થયું છે. અને આકાશમાં દેવતાઓ આ સ્વરૂપનું દર્શન કરી અને ભયભીત થઈને ભાગવા માંડ્યા. વિકરાળ સ્વરૂપ છે. આ અત્યારે જય બોલવાનો ટાઈમ જ નહોતો, કોઈને ટાઈમ જ નહોતો. કારણ શું? કે એટલું વિકરાળ સ્વરૂપ છે. ન મૃગમ ન માનુષમ. કેવું સ્વરૂપ છે? કમરથી ઉપરનો ભાગ પશુનો, સિંહનો, મુખ સિંહનું, નીચેનો ભાગ માણસનો, હથિયાર એકેય નંબરે, ખાલી હાથના નખ. હિરણ્યકશ્યપુને થયું આ મારો દુશ્મન. અને જેવો હિરણ્યકશ્યપુને મારવા આવ્યો છે, પરમાત્મા ગરુડજી સર્પને પકડે એમ એને પકડી ઘરના ઉંબરા માટે બેસા. ઓલા નાખ્યો ખોળામાં. પૂછવા માંડ્યા, બોલ ભાઈ, ઘરમાં છો બાયણે? હવે ઘરના ઉંબરામાં, અડધો ઘરમાં ને અડધો બાયણામાં, એમ કેમ કેવું? ઘરમાં ને બાયણે. ભગવાને પૂછ્યું, બોલ, ધરતી માથે છો કે આકાશમાં? ધરતી માથે નહીં, આકાશમાં. ભગવાને પૂછ્યું, બોલ, રાત છે કે દિવસ? બરાબર સંધ્યા સમય, રાતે નથી ને દિવસે નથી. ભગવાને પૂછ્યું, બોલ, માણસ છું કે પશુ? હવે અડધો જે માણસનો અડધો પશુ, ન મૃગમ ન માનુષો. અને હિરણ્યકશ્યપુ કહે છે કે પ્રભુ હવે શું કરવા વાર લગાડો છો? હેરાન શું કરવા કરો? પૂરું કરો ને. લીલા માત્રમાં ભગવાને પોતાના નહોર વડે એનું કલ્યાણ કર્યું છે.
અને જેવું કલ્યાણ થયું દુંદભીઓના નાચ ચાલુ થયા, જય જય નમન એવા શબ્દો ચાલુ થયા, આકાશમાંથી પુષ્પો વૃષ્ટિઓ થઈ. બોલો શ્રી નરસિંહ ભગવાન કી જય. મને એમ લાગે છે થોડોક ટાઈમ વધારે લઈ લીધો, બાકીનો થોડોક ભાગ 3 વાગે થોડોક છે, હવે 3 વાગે વાંધો નહીં, બરાબર. એટલે ભગવાનને દૂધ પીવરાવે અને આપણે વિશ્રામ કરીએ. દૂધ પીઓ નંદલાલ દૂધ પીઓ નંદલાલ ગોરા ગોરા ગાલ દૂધ પીએ નંદલાલ. એના ગોરા ગોરા ગાલ દૂધ પીએ નંદલાલ. એના વાકડિયા છે વાળ દૂધ પીએ નંદલાલ. એના વાકડિયા રે વાળ દૂધ પીએ નંદલાલ. એ તો માખણનો ખાનાર દૂધ પીએ નંદલાલ. એ તો માખણનો ખાનાર દૂધ પીએ નંદલાલ. એ તો ગાયોનો ગોવાળ દૂધ પીએ નંદલાલ. એ તો ગાયોનો ગોવાળ દૂધ પીએ નંદલાલ. એ તો દ્વારિકાનો નાથ દૂધ પીએ નંદલાલ. એ તો દ્વારિકાનો નાથ દૂધ પીએ નંદલાલ. એ તો જશોદાનો લાલ દૂધ પીએ નંદલાલ. એ તો યશોદાનો નાથ દૂધ પીએ નંદલાલ. એ દૂધ પીએ નંદલાલ દૂધ પીએ નંદલાલ. દૂધ પીએ નંદલાલ દૂધ પીએ નંદલાલ. બોલ દ્વારિકાધીશ કી જય. લક્ષ્મી નારાયણ ભગવાન મૃત્યુંજય મહાદેવ શ્રી અંબે મા આજના આનંદની. ઓમ નમઃ પાર્વતી